નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 15 જુલાઈ 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો। તો ચાલીએ આજના ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ। તો વૈશ્વિક ઉર્જા સ્વતંત્રતા દિવસ 2025 ક્યારે મનાવ્યો? તો 10 જુલાઈના રોજ આ દિવસ મનાવવામાં આવે છે દર વર્ષે। વૈશ્વિક ઉર્જા સ્વતંત્રતા દિવસ 10 જુલાઈના રોજ ઉજવવામાં આવે અને ઉર્જા વૈકલ્પિક સ્વરૂપો જાગૃતિને પ્રોત્સાહન આપવા આ જાગૃતિ દિવસ સૌર અને પવન ઉર્જા, ભૂઉષ્મીય જેવા નવીનતમ ઉર્જાના સ્વરૂપ વિશે જાણ કરવા માટે ઉજવવામાં આવે છે। 2006માં પહેલી વખત ઉજવ્યો હતો। માઇકલ ડી એન્ટ્રોવિન્સ 10 જુલાઈ વૈશ્વિક ઉર્જા સ્વતંત્રતા દિવસ તરીકે જાહેર કર્યો હતો અને ત્યારથી દર વર્ષે આપણે ઉજવીએ છીએ, તો યાદ રાખવો ઇમ્પોર્ટન્ટ દિવસ છે। ત્યારબાદ 10 જુલાઈએ તો કે રાષ્ટ્રીય મત્સ્ય ઉત્સવ દિવસ પણ ઉજવવામાં આવે છે, એટલે કે 10 જુલાઈ જે 10 જુલાઈના રોજ ભારત માછીમાર ક્ષેત્રના મત્સ્યપાલકોના અને જળ ઉછેર વ્યવસાયિકો હિસ્સેદારોના અમૂલ્ય યોગદાનને માન આપવા માટે રાષ્ટ્રીય મત્સ્ય ઉદ્યોગ દિવસ ઉજવે છે। તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે આ બંને દિવસો, યાદ રાખી લેવા। ત્યારબાદ જુલાઈના દિવસો જોઈ લઈએ। 1 જુલાઈએ રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ, જીએસટી દિવસ અને રાષ્ટ્રીય ટપાલ કામદારનો દિવસ। 2 જુલાઈ વૈશ્વિક રમત પત્રકાર દિવસ। 5 જુલાઈ આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ। 6 જુલાઈ વિશ્વ ઝૂનોસિસ દિવસ અને વિશ્વ ગ્રામીણ વિકાસ દિવસ। 11 જુલાઈ વિશ્વ વસ્તી દિવસ। તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે આ દિવસો, યાદ રાખવા જુલાઈના। ત્યારબાદ ગુજરાતનું સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર કયા જિલ્લામાં શરૂ કરવામાં આવી રહ્યું છે? આમ તો શરૂ થઈ ગયું, અમદાવાદ ખાતે શરૂ થઈ ગયું, તો જોઈ લઈએ। તો પૂર્વ અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આજે એક નવા પાસપોર્ટ સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન થયું, તો યાદ રાખવું। નવા પાસપોર્ટ કેન્દ્રની શરૂઆત સાથે જ પ્રથમ દિવસે 1600 પાસપોર્ટને એપ્લાય માટે અરજીઓ પણ આવી ગઈ। અહીં 3 વિંગ્સ છે, અલગ અલગ 36 કાઉન્ટર છે, આ વગેરે નથી યાદ રાખવાનું। આ સેવા કેન્દ્ર ઓનલાઈન ઓપનિંગમેન્ટ સિસ્ટમ, ફિંગરપ્રિન્ટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા દ્વારા અરજદારોનો સમય બચાવશે। બાપુનગર હેલ્થ હાઉસ ખાતે નવી સ્થાપેલી સુવિધા નાગરિકોને કાર્ય અને સેવાઓ પૂરી પાડશે। આ માટે અતિ આધુનિક ટેકનોલોજી સજ્જ છે। તો ખાસ આપણા માટે ઇમ્પોર્ટન્ટ હું તો કે ગુજરાતનું સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર શરૂ થઈ ગયું, તો યાદ રાખવું આ ઇમ્પોર્ટન્ટ છે। ત્યારબાદ હેન્ડલે પાસવર્ડ ઇન્ડેક્સ એ યાદ રાખવાનો પાસવર્ડ માટેનો હોય, તો કે ભારત 85 નંબર ઉપર હતું, 85 નંબર ઉપર, અને 57 સ્થળોએ વિઝા મુક્ત પ્રવાસ કરી શકે એ માટે। પહેલા નંબર ઉપર સિંગાપુર હતું, તો ખાસ ઇમ્પોર્ટન્ટ આ ઇન્ડેક્સ યાદ રાખવો। ત્યારબાદ 2025નો પ્રેન્ટ પ્રિન્ટર પુરસ્કાર કોણે જીત્યો છે? તો લીલા અબુ લેલાએ જીત્યો છે આ પુરસ્કાર। જોઈએ તો તાજેતરમાં સુદાન સ્કોટિક લેખિકા લીલા અબુ લેખા, તેમણે બોલ્ડ અને સત્યવાદી સાહિત્યના અવાજ માટે 2025નો પ્રેન્ટ પ્રિન્ટર પુરસ્કાર જીત્યો। લંડનના અંગ્રેજી પ્રિન્ટરની સમર્થ પાર્ટીનો આ પુરસ્કાર જાહેર કરવામાં આવ્યો હતો અને તે મુસ્લિમ ઇગ્રીશ દૃષ્ટિકોણથી લખે છે આ મહિલા, તો યાદ રાખવું। જ્યારે પ્રેન્ટ પ્રિન્ટર એવોર્ડની વાત કરીએ, 2009માં નોબેલ પારિતોષિક વિજેતા નાટ્યકાર હેરોલ્ડ પિન્ટરની યાદમાં આને શરૂ કરવામાં આવ્યો હતો। આ પુરસ્કાર એવા લેખકોને આપવામાં આવે જે વિશ્વના પ્રત્યેક પોતાની અવિસ્મરણીય દૃષ્ટિકોણથી રજૂ કરે, જે સત્ય પ્રત્યેક દૃઢ પ્રતિબંધ દર્શાવે છે, તો સત્યનો ખુલાસો કરે એવા વ્યક્તિઓને મળે છે। જ્યારે લીલા અબુલાલાએ તેમના પહેલું પુસ્તક ધ ટ્રાન્સલેટ હતું, જે નવીનતમ પુસ્તક રિવર સ્પ્રિન્ટ છે, એ જે ટ્રાન્સલેટ છે ને એ રિવર સ્પ્રિન્ટ એના માટે જ આને મળ્યો છે। જ્યારે 2024માં અરુંધતી રોય એકમાત્ર ભારતીય વ્યક્તિ હતા, એને મળ્યો હતો, એટલે 2024નો, તો ખાસ આ બંને પુરસ્કારો યાદ રાખવા। અરુંધતી રોય આપણા ભારતીય છે એના માટે। ત્યારબાદ રેલવે પ્રોટેક્શન ફોર્સના વડા બનનાર પ્રથમ મહિલા કોણ બન્યા છે? તો સોનાલી મિશ્રા બન્યા છે, જે પ્રથમ બનશે। તો વરિષ્ઠ આઈપીએસ અધિકારી છે સોનાલી મિશ્રા, જે રેલવે પ્રોટેક્શન ફોર્સના પ્રથમ મહિલા ડિરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને આ તો કે મનોજ યાદવનું સ્થાન લેશે, તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે। રેલવે પ્રોટેક્શન ફોર્સ તો કે રેલવે મંત્રાલય અંતર્ગત આવે છે, આ એક પ્રકારની ફોર્સ છે, તો એમ રીતે યાદ રાખવા, જેના પ્રથમ મહિલા અધિકારી બનવા જઈ રહ્યા છે સોનાલી મિશ્રા, ઇમ્પોર્ટન્ટ છે। ત્યારબાદ રાષ્ટ્રીય સિદ્ધિ સર્વે 2024માં કયું રાજ્ય ટોચ ઉપર રહ્યું છે? તો એકંદરે આમ જોઈએ ને તો પંજાબ ટોચ ઉપર રહ્યું છે આ 3 ગ્રેડમાં,
એમ વાત કરીએ તો નેશનલ અચીવમેન્ટ સર્વેક્ષણ 2024માં પંજાબ ટોચનું પ્રદર્શન કરનાર તરીકે ઉભરી આવ્યું છે. વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓનું મૂલ્યાંકન કરવા માટે ભારતનો સૌથી વિશ્વસનીય અને પ્રતિષ્ઠિત સર્વેક્ષણમાંનો એક છે આ, જે એકંદરે શિક્ષકની એટલે કે શિક્ષણની પરિણામ મૂલ્યાંકન કરવા માટે ધોરણ 3, 6 અને 9ના વિદ્યાર્થીઓના નમૂના તરીકે પસંદ થાય છે. પંજાબ વર્ગ 3 રેન્કિંગમાં 80 ગુણ સાથે પ્રથમ ક્રમે છે. આમ તો એકંદરે છે, પણ તોય જોઈ લઈએ તો એનસીઆરટી દ્વારા રજૂ કરવામાં આવે છે આ રિપોર્ટ, જે બાળકોનું કેટલું શીખી રહ્યા છે તેના આધારે આ રેન્ક આપવામાં આવે છે. ટોટલ 3 શ્રેણી બહાર પાડવામાં આવે છે: વર્ગ 3, વર્ગ 6 અને વર્ગ 9. જેમાં વર્ગ 3ની વાત કરીએ તો પંજાબ છે, વર્ગ 6માં વાત કરીએ તો ક્યાંક કેરળ બતાવે, ક્યાંક પંજાબ બતાવે. આપણે એકંદરે પંજાબ યાદ રાખવાનું. વર્ગ 9 ઉપર પંજાબ બતાવે. જ્યારે નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેડિંગ એટલે કે એનસીઆરટી દ્વારા આ રિપોર્ટ બહાર પાડ્યો, જેની રચના 1961માં થઈ હતી. આનું હેડક્વાર્ટર નવી દિલ્હી ખાતે અને હેડ તો કે દિનેશ સંકલાણી છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે આ રિપોર્ટ યાદ રાખવો. જો આ બધી 10 રાજ્ય લીધા ને 9 લીધા, આમાં 9માં આવ્યા, તો આ 9માં ગુજરાત ક્યાંય દેખાતું નથી, તો જરા યાદ નહીં રાખવાનો. પેલો વધીને પેલો જ યાદ રાખજો, બીજો એનો યાદ રાખતા. આ ગ્રેડ 6માં ખાલી એક કન્ફ્યુઝન છે, તો એ કન્ફ્યુઝન તમારી રીતના તો સોલ્વ નહીં થાય, આપણે કરી દેવું એનું. પહેલા નંબર ઉપર પંજાબ એકંદરે યાદ રાખજો. જ્યારે ગ્રેડ 6માં 2 ક્રમ યાદ રાખવાય તો રાખજો, નકર હાલશે. ત્યારબાદ લંડનના લોન્સ એમસીસી મ્યુઝિયમમાં સચિનનું પુસ્તક રજૂ કરાયું. તો ગુરુવારે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ શરૂ થઈ હતી. એ પહેલાં જ લોર્ડ્સ એમસીસી મ્યુઝિયમ, જે લંડન ખાતે છે, મહાન સચિન તેંડુલકરના ચિત્રનું અનાવરણ કરવામાં આવ્યું, એટલે કે ફોટો રાખ્યો ત્યાં મ્યુઝિયમ ખાતે. પ્રખ્યાત બ્રિટિશ કલાકાર સ્ટુઅલ બ્રિસ્ટલ રાઇડનું આ ચિત્ર છે, જે સ્ટુઅલ બ્રિસ્ટલ રાઇડ દ્વારા 18 વર્ષ પહેલાં તેમના ઘરેથી લીધેલો ફોટોગ્રાફમાંથી આને બનાવવામાં આવ્યું હતું સચિન તેંડુલકરનું, જે હાલ આ મ્યુઝિયમ ખાતે સ્થિર છે. તો એનું અનાવરણ થયું, તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે. ત્યારબાદ યુનેસ્કોએ કેટલા આફ્રિકન સ્થળોને જોખમી યાદીઓમાંથી દૂર કર્યા છે? તો 3 સ્થળોને દૂર કર્યા છે. તો યુનેસ્કોએ મેડાગાસ્કર, ઇજિપ્ત અને લિબિયામાં 3 મહત્વપૂર્ણ વારસાના સ્થળો જેમને જોખમી વિશ્વ વારસાની યાદીમાં સામેલ કર્યા હતા, પછી હવે દૂરે કરી દીધા. આ પેરિસમાં વિશ્વ વારસા સમિતિની 47મી સત્ર દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો. આ દર્શાવે છે આ દેશો દ્વારા લેવાયેલ આ આવેલા મજબૂત પગલાઓ સ્થળોનું રક્ષણ અને પુનઃસ્થાપિત કરવામાં મદદના પ્રોત્સાહન રૂપે અને પાછા રદ કરી દીધા. મેડાગાસ્કર અટરીસ્ટના વરસાદના જંગલો છે, ઇજિપ્ત અબુ મેના છે અને લિબિયામાં ગદામેન્સનું જૂનું એક શહેર છે. તો ખાસ આ 3 સ્થળોને રિમૂવ કરી દીધા, તો યાદ રાખવા. હમણાં જ વાત કરી હતી આપણે ભારતના 44માં વિશ્વ ધરાહર સ્થળોમાં મરાઠા લશ્કરી જે 12 કિલ્લાઓ હતા ને શિવાજીના, એને એડ કર્યા હતા, જે આપણે જોયું હતું. તેમાં મરાઠા સામ્રાજ્યના 12 કિલ્લાઓનો સમાવેશ કર્યો હતો. યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ યાદીમાં 2 ભારતીય સ્થળોને અત્યાર સુધી સામેલ કરેલા છે: 2017માં અમદાવાદ અને 2019માં જયપુર. ભારતનું પ્રથમ સાહિત્યનું શહેર કોઝિકોડ જાહેર કર્યું હતું 2024માં. અમૃત વારસાના સ્થળોમાં 15મું ગુજરાત હતું અને 14મું દુર્ગા પૂજા હતું. તો આ બધી યાદ રાખવા. અને યુનેસ્કોની વાત કરીએ, એટલે કે યુનાઇટેડ નેશનલ એજ્યુકેશન સાયન્ટિફિકેશન એન્ડ કલ્ચર ઓર્ગેનાઇઝેશન એનું ફૂલ ફોર્મ થાય છે, જેની રચના 1945માં થઈ હતી. આનું હેડક્વાર્ટર પેરિસ, ફ્રાન્સ ખાતે છે અને ડીજી ઓડ્રે ઓલે જે ફ્રાન્સના છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે. યુનેસ્કો હમણાં ઘણું અમે ચર્ચામાં જ હોય, તો યાદ રાખવું. ત્યારબાદ વિમ્બલ્ડન ઓપન મહિલા સિંગલ્સ ચેમ્પિયનશિપ ટાઇટલ કોણે જીત્યો છે? તો ઈગા સ્વીટેકે જીત્યો છે આ ટાઇટલ. જોઈ લઈએ તો લંડનના શનિવારે 2025માં ફાઇનલમાં ઈગા સ્વીટેક આમડા આનિસોમા સામે લડી અને પોતાનું પહેલું વિમ્બલ્ડન ટાઇટલ જીત્યું છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. હમણાં મહિલા સિંગલ્સની ગેમ યોજાઈ ગઈ, પુરુષની યોજાશે ત્યારે એની તો વાત કરી લેવું. 1968થી અત્યાર સુધી ચેમ્પિયનશિપમાં 24 અલગ અલગ મહિલાઓએ આ પ્રતિષ્ઠાનની વિનર રોઝવોડ ડીશ જીતી છે, જેમાં છેલ્લા 8 પ્રવૃત્તિઓમાં 8 પ્રથમ વખત ચેમ્પિયનશિપ બન્યા છે આ ઈગા સ્વીટેક. ટૂંકમાં એવું કહેવામાં આવે કે આ મહિલા છે ને એ કોઈ ગેમ, જે ગેમો બધી વચ્ચે રમાયણી ને એમાં રનરઅપ તરીકે નથી, આ પ્રથમ ક્રમે આવી અને આ ટાઇટલ જીતી લીધું છે. તો એ વાત છે એમ કહેવાની, એ જરા યાદ નથી રાખવાનું, ખાલી સમજાવવા માત્ર હતું. ટેનિસ ગ્રાન્ડ સ્લેમની વાત કરીએ 2025માં, જેમાં વિમ્બલ્ડન ઓપન જે ગ્રાસકોટ ઉપર રમાય છે, સૌથી જૂની છે. 1877માં આની શરૂઆત કરી હતી, જે વિમેન્સની યોજાઈ ગઈ. ઈગા સ્વીટેકે ટાઇટલ જીત્યું.
US ઓપન હાર્ડકોર્ટમાં રમાય છે, એની શરૂઆત નથી થઈ. ફ્રાન્સ ઓપન કમ્પ્લીટ થઈ ગઈ. મેન્સમાં કાર્લોસ અલ્કારાઝે, વિમેન્સમાં કોકો ગ્રોફે અને ક્લે કોર્ટમાં રમાય. ઓસ્ટ્રેલિયન ઓપન જે પર રમાઈ ગઈ, હાર્ડકોર્ટમાં રમાય. મેન્સમાં જાનિક સિરન ઇટાલીના, વિમેન્સમાં મેડિસ ક્રીઝ જે યુએસના છે. તો ખાસ આ 4 ક્લેમ યાદ રાખવા આપણને. ત્યારબાદ કઈ સ્કૂલોમાં વિદ્યાર્થીઓમાં સર્વાંગિક શ્રેષ્ઠને પ્રોત્સાહન આપવા માટે તલાશ પહેલ શરૂ કરવામાં આવી છે? તો એકલવ્ય સ્કૂલો છે ને એમાં શરૂ કરવામાં આવી છે. તો આદિજાતિ બાબતના મંત્રાલય હેઠળ એક સ્વાયત્ત સંસ્થા જે નેશનલ એજ્યુકેશન સોસાયટી ફોર ટ્રાઇબલ સ્ટુડન્ટ એટલે કે નેસ્ટલેએ યુનિસેફ ઇન્ડિયા સાથે ભાગીદારી કરી તલાશ, એનું ફૂલ ફોર્મ છે ટ્રાઇબલ એપ્ચ્યુસ લાઈફ સ્કિલ એન્ડ સેલ્ફ એન્ડ ટીમ હબ. એકલવ્ય મોડલ રેસિડેન્ટ સ્કૂલ છે ને એ બધીના વિદ્યાર્થીઓ આનો લાભ લઈ શકશે. સર્વાંગી વિકાસને ટેકો આપવા માટેની એક રાષ્ટ્રીય કાર્યક્રમ છે, તો યાદ રાખો. તલાશનો ઉદ્દેશ્ય સમગ્ર ભારતમાં આદિજાતિ વિદ્યાર્થીઓના શિક્ષણ અને વ્યક્તિગત વિકાસમાં બંનેનો સુધારો કરવો. તો ખાસ વિદ્યાર્થી અને વ્યક્તિ એટલે કે વિદ્યાર્થી અને શિક્ષક બંનેનો સુધારો કરવાનો છે. એકલવ્ય શાળાઓની વાત કરીએ તો આ ભારત સરકાર દ્વારા સંચાલિત બોર્ડિંગ સ્કૂલો છે. આ શાળાઓ ખાસ કરીને આદિવાસી વિદ્યાર્થીઓ માટે ચલાવવામાં આવે છે. એનું સંપૂર્ણ સંચાલન રાજ્ય સરકાર કરતી હોય. તેનું સંચાલન નેશનલ એજ્યુકેશન સોસાયટી ફોર ટ્રાઇબલ સ્ટુડન્ટ દ્વારા કરવામાં આવે છે. એટલે રાજ્ય સરકાર એટલે એના અંતર્ગત આ સંસ્થા આવે એ જ કરે. આની સ્થાપના 1999માં થઈ હતી પ્રથમ વખત. હવે તો ઘણીઓ બધી છે એકલવ્ય સ્કૂલો પણ. ત્યારબાદ કઈ સંસ્થાએ દવાની શોધને વેગ આપવા માટે પ્રોટીન ગતિનું અનુકરણ કરવા માટે એક અદ્યતન એઆઈ સિસ્ટમ બાયોએમયુ રજૂ કર્યું છે? તો માઇક્રોસોફ્ટે કર્યું. જે 25 વર્ષનો જેનો અનુભવ હતો ને પાકિસ્તાનમાં, એ પણ અહીંયા રદ કરી નાખ્યો. ટૂંકમાં એની સેવા બંધ કરી દીધી પાકિસ્તાનમાં, જે આપણે ભણી ચૂક્યા હતા. તો તાજેતરમાં જ માઇક્રોસોફ્ટે દવાની શોધને વેગ આપવા માટે પ્રોટીન ગતિનું અનુકરણ કરવા માટે એક અદ્યતન કૃત્રિમ બુદ્ધિ સિસ્ટમ બાયોએમયુ રજૂ કર્યું. આ સિસ્ટમ સત્તાવાર નામ બાયોમોડ્યુલર ઇન્સ્યુલેટ 1 છે, એટલે કે બાયોએમયુ 1. જે બાયોએમયુ 1 એક ઊંડા શિક્ષણ મોડલ છે જે એક જ ગ્રાફિક પ્રોસેસિંગ યુનિટનો ઉપયોગ કરી પ્રતિ કલાક હજારો પ્રોટીન રચનાઓની ઉત્પન્ન કરશે. આ સ્નાયુઓની રચના અને રોગ સંરક્ષણ જેવી જૈવિક પ્રક્રિયાઓમાં પ્રોટીનનું મહત્વપૂર્ણ શું છે એની પણ જાણ કરશે. એ આધારિત છે એટલા માટે યાદ રાખવી. માઇક્રોસોફ્ટની વાત કરીએ 1975માં એની રચના થઈ હતી. સ્થાપક બિલ ગ્રેસ અને પોલ એલેન છે. મુખ્ય મથક વોશિંગ્ટન ડીસીમાં અને સીઓ સત્ય નાડેલા છે. ભારતીય મૂળના છે, યાદ રાખવા. ત્યારબાદ કઈ રાજ્ય સરકાર દ્વારા શરણ પાદુકા યોજના શરૂ કરવામાં આવી છે? છત્તીસગઢ રાજ્ય સરકારે શરૂ કરી છે. ટૂંકમાં 2005માં શરૂ કરી હતી, પછી કોઈ કારણોસર બંધ કરી દીધી, હવે પાછી શરૂ કરવામાં આવી. તો જોઈ લઈએ. તો છત્તીસગઢ સરકારે તેંદુ પાન સંગ્રહક ટેકો આપવા માટે શરણ પાદુકા યોજના પુનઃજીવિત કરી છે. આ યોજનાની રાજ્યભરમાં 1.24 મિલિયનથી વધુ તેંદુ પાન ગ્રાહકોને ફાયદો થશે. અહીંયા એક ટાઈપનું પાન છે, એને સંગ્રહ કરવાની વાતો કરે છે. તેનું અમલીકરણ માટે 40 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. છત્તીસગઢ સરકાર દ્વારા સૌપ્રથમ નવેમ્બર 2005માં શરણ પાદુકા યોજના શરૂ કરી હતી અને તેંદુ પાન સંગ્રહ સામેલ 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના 2 પરિવાર સભ્યને દર વર્ષે એક જોડી જૂતા પૂરા પાડવા માટેની આ એક યોજના છે. તો ઓલું કે એની ઘોડે ખોદા પહાડ નીકળી સીડીયા એના જેવું છે, તો યાદ રાખવી આ યોજના. છત્તીસગઢે શરૂ કરી છે. કેપિટલ રાયપુર, ગવર્નર રમન ડેકા અને સીએમ વિષ્ણુદેવ સાઈ છે. ઇમ્પોર્ટન્ટ માહિતી છે, યાદ રાખવી. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો અને ચેનલમાંથી કંઈ પણ બેનિફિટ થતો હોય ને તો એક લાઇક અને એક સબસ્ક્રાઈબ તો બનતા હે બોસ. તો આજના માટે એટલું જ હતું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.